હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં ભાવનગરની પ્રખ્યાત ડિશ એવા બટેકા ભૂંગળા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા મેં નાની નાની બટાકી લીધી છે, એને આપણે ધોઈ અને બાફી લઈશું. હવે આપણે જે લાલ મરચું આવે, થોડું મીડિયમ તીખું આવે, એ મેં લીધું છે. એને આપણે પલાળી દઈશું. તમે 2 થી 3 કલાક અગાઉ પલાળો તો મરચું સરસ ફૂલી જશે અને કલર પણ સારો આવશે. તો આપણે નોર્મલ જે પીવાનું પાણી હોય સાદું, એનાથી આપણે મરચાંને પલાળી લઈશું અને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે લસણની ગ્રેવી બનાવી દઈશું. આપણી લસણની ગ્રેવી બની ગઈ છે. હવે આપણે ટમેટાની ગ્રેવી બનાવીશું. મેં અહીંયા 2 ટમેટા લીધા છે, એની આપણે ગ્રેવી બનાવી લઈએ. હવે આપણે ભૂંગળાને તળી લઈશું. હું તમને અહીંયા એક ટ્રીક બતાવીશ, જેનાથી તમારા ભૂંગળા તળતી વખતે વાંકા નહીં રહે. આ રીતે તેલમાં એકવાર ડીપ કરવાના, ફરીથી બહાર લાવવાના, ફરીથી ડીપ કરવાના. એ રીતે તમે કરશો તો તમારા ભૂંગળા એકદમ સીધા રહેશે, વાંકા નહીં વળી જાય તળાતી વખતે. આપણા ભૂંગળા આ રીતે આપણે બધા જ ભૂંગળાને તળી લઈશું. હવે આપણે વઘાર માટે 2 બાદિયાને અધકચરું વાટી લઈશું. આપણો બાદિયાનો પાવડર થઈ ગયો છે. હવે આપણે એક પેનમાં થોડું તેલ એડ કરી દઈશું અને બાદિયાનો પાવડર એડ કરી દઈશું અને જે લસણની આપણે પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું અને આપણે એને એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી સતળાવા દઈશું. ત્રણ થી 4 મિનિટ પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું અને એને પણ પ્રોપર કૂક કરી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. જ્યારે આપણે ટમેટા કૂક થઈ જાય એટલે આપણે એમાં પલાળેલું મરચું એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું મરચું સરસ ફૂલી ગયું છે. આનાથી કલર પણ સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે છે. હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે બાફેલા બટાકાને છાલ ઉતારીને રેડી કરી લીધા છે. એમાં ગ્રેવીને આ રીતે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું. આપણા ભૂંગળા અને બટાકા બંને રેડી થઈ ગયા છે, તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. હવે આપણે ફરીથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને સાઈડ પર આપણે ભૂંગળા રાખી દઈશું. તો આપણા બટાકા ભૂંગળા રેડી છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.